અયોધ્યા રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે, જેને લઈ સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે રાજકોટના ઇસ્કોન મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ તકે પાલખી યાત્રા, રામકથા તેમજ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાનનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। તો આજે ભગવાન શ્રી રામલલ્લા 500 વર્ષ બાદ પોતાના રાજ્ય અયોધ્યામાં વાપસી કરી રહ્યા છીએ। તો એ સંદર્ભે સૌ કોઈ ભારતભરમાં તેમજ દેશ વિદેશમાં સૌ કોઈ સનાતનીઓ ઝૂમી ઉઠ્યા છે। સૌ કોઈમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે। તે અંતર્ગત અમે ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા પાલખી યાત્રાનું, રામકથાનું, રામધૂનનું તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે। છેલ્લા ઘણા દિવસોથી અબાલ વૃદ્ધ સૌ કોઈ આ પાલખી યાત્રાની તૈયારી કરી રહ્યા છે। સવારથી જ અમારા મંદિરના માતાજીઓ તેમજ પ્રભુજીઓ સેવામાં જોડાઈ ગયેલ છે। આજે પાલખી યાત્રાની સાથે સાથે આશરે 15,000 લોકો માટે મહાપ્રસાદની પણ તૈયારી કરવામાં આવેલ છે। તો તેનામાં પણ સૌ કોઈ તૈયારી કરી રહેલ છે અને સૌ કોઈમાં રામલલ્લાને પોતાના ઘરે જે પાછા ફર્યા છે તેને વધાવવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમારા ઇસ્કોન મંદિર દ્વારા આજે રામલલ્લા માટે તો આ વિશેષ કાર્યક્રમનું આયોજન છે। તદુપરાંત વર્ષના 365 દિવસ અમારે મહાપ્રસાદ હોય જ છે। ઇસ્કોન મંદિરના સંસ્થાપક આચાર્ય ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે કહેલું હતું કે ઇસ્કોન મંદિર જે પણ કોઈ જગ્યાએ હોય તેના 10 કિલોમીટરમાં કોઈ પણ માણસ ભૂખ્યો ન સૂવો જોઈએ। તો તે અંતર્ગત વિશ્વમાં જ્યાં કંઈ પણ ઇસ્કોન મંદિર છે ત્યાં ફૂડ ફોર લાઈફનો કાર્યક્રમ ચાલે છે, જે અંતર્ગત અમે સૌ કોઈ સાંજે ખીચડી પ્રસાદનું વિતરણ કરીએ છીએ અને પછી આજુબાજુ જે પણ કોઈ ગરીબ રહેતા હોય તે 10 કિલોમીટરની રેન્જમાં અમે એ પ્રસાદનું નિઃશુલ્કપણે વિતરણ કરતા હોઈએ છીએ, જેથી કોઈ પણ ભૂખ્યો ન સૂવે। તદુપરાંત અમારે અહીં ગૌશાળા છે। યુવાનોના આર્થિક તેમજ સામાજિક ઉત્થાન માટે અમે ઇસ્કોન યુથ ફોરમ ચલાવીએ છીએ, જેમાં આજનો યુવાન જે સંસ્કૃતિથી દૂર ભાગતો જાય છે તેને સંસ્કૃતિ તરફ પાછો વાળવા માટે, સનાતન સંસ્કૃતિ તરફ પાછો વાળવા માટે અમે અલગ અલગ કોર્સિસ ભગવદ્ ગીતા ઉપર, શ્રીમદ ભાગવતનો ઉપર ચલાવીએ છીએ, જેનાથી વિજ્ઞાનના માધ્યમથી અમે યુવાનોને એ સમજાવીએ છીએ કે કંઈક કૃષ્ણનું, કંઈક એવી શક્તિનું પણ અસ્તિત્વ છે કે જે આ ભૌતિક સંસારથી ઉપર છે, જેથી તે સૌ કોઈ આધ્યાત્મિકતા તરફ પાછા વળે છે। તદુપરાંત અમારે અહીં મહિલાઓ દ્વારા મહિલાઓના સામાજિક તેમજ ઉત્થાન માટે રાધારાણી સભા ચાલુ છે, જેની અંદર મહિલાઓને પ્રેક્ટિકલ ગાઈડન્સ આપવામાં આવે છે કે જીવનની દરેક પરિસ્થિતિમાં કેવી રીતે આપણે સમય સાડીને ચાલવું જોઈએ। હરે કૃષ્ણ। આ પાવન પર્વ નિમિત્તે અહીં બહોળી સંખ્યામાં લોકો દર્શને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મંદિરે આવનાર દર્શનાર્થીઓ માટે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાપ્રસાદમાં ખીચડી, ગાંઠિયા, લાડવા બનાવવામાં આવ્યા હતા। આશરે 15,000થી વધુ લોકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી। આ મહાપ્રસાદનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। તો આપ સૌ કોઈ જોઈ શકો છો કે આજે જે પણ કોઈ ભક્તજનો મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે તે સૌ કોઈ માટે પ્રસાદની તૈયારી પણ થઈ ચૂકી છે। આજે આપ સૌ કોઈ જોઈ શકો છો અહીંયા કે ખીચડી છે, બટેકાનું શાક છે, લાડવા છે, ગાંઠિયા છે। આશરે 15,000 વ્યક્તિ માટે અમે મહાપ્રસાદની વ્યવસ્થા કરેલ છે। જે કોઈ દર્શનાર્થી મંદિરે ભગવાન શ્રી રામચંદ્રના દર્શન માટે આવશે તે સૌ કોઈ મહાપ્રસાદનો લાભ લઈને જાય તે માટે અમે આ મહાપ્રસાદની તૈયારી કરી ચૂકેલ છે।